નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ ડીકે ડાવરા, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક, કપાસ સંશોધન કેન્દ્ર, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જુનાગઢ ખાતે ફરજ બજાવું છું. મારો વિષય છે કપાસની અંદર રોગ શાસ્ત્રનો, કે જેની અંદર અલગ અલગ પ્રકારના રોગો આપણે જોવા મળે છે. મુખ્યત્વે બે ભાગોની અંદર કપાસના છોડ ઉપર રોગ જોવા મળતા હોય છે. ઉપરના ભાગ એટલે કે પાંદ ઉપર, થડ ઉપર, અને નીચેના ભાગ એટલે કે મૂળની અંદર. આવી રીતના બે અલગ અલગ પ્રકારના રોગો આપણે કપાસની અંદર જોવા મળતા હોય છે. હવે ઉપરના ભાગની આપણે વાત કરીએ તો પાંદ ઉપર બે પ્રકારના રોગો આવે. એક તો ફૂગથી થતો રોગ અને એક જીવાણુથી થતો રોગ. હવે ફૂગથી થતા રોગની અંદર એકદમ ટપકા છે એ મોટા પડી જાય, એને આપણે બળિયા ટપકા કહીએ, અને એ બદામી કલરના જનરલી અથવા તો રાખોડી કલરના આપણને જોવા મળતા હોય છે. જ્યારે જીવાણુથી થતો રોગ છે કે એ શરૂઆતની અંદર પાણી પોચા પાંદડની નીચેની સપાટી પર પાણી પોચા ટપકા પડે, પછી ધીમે ધીમે એમાં ઇન્ફેક્શન વધતા એ કોષ છે એ મરી જાય, એટલે આપણને એકદમ બ્લેક આકારના ખૂણા આકારના ટપકા આપણને જોવા મળે છે. આ જીવાણુનો રોગ છે એ નસ ઉપર પણ આગળ વધતો આપણને દેખાય છે. જે નસ છે એકદમ કાળી પડી ગઈ હોય છે. પછી ધીમે ધીમે એનું જે તીવ્રતા વધે તો આપણને ઝીંડવા ઉપર પણ આ રોગ જોવા મળે છે. ઝીંડવા તમે જુઓ તો ઝીંડવાની ઉપર ઓઇલના ધાબા જેવા અથવા તો પાણી પોચા ટપકા છે આપણને જોવા મળે છે. જે ઝીંડવાની અંદર જે રૂ રહેલું છે એ રૂની ક્વોલિટી છે એ આપણને બગાડે છે. આવી રીતના અલગ અલગ બે ભાગોની અંદર આપણને બાહ્ય ભાગની અંદર પાનની ઉપર અને ઝીંડવા ઉપરના રોગો જોવા મળે છે. હવે આપણે જમીનજન્ય રોગની વાત કરીએ તો જમીનજન્ય રોગની અંદર સુકારો અને કોહવારો એ પ્રકારનો રોગ આપણને જોવા મળે છે. હવે સુકારાની વાત કરીએ તો આપણે છોડ ઉપાડી અને એને ઊભો ચીરવાનો. એમાં જો આપણને બદામી કલરના જે રસવાહિનીઓ છે એ બદામી કલરની જો જોવા મળે તો એ ફૂગથી થતો આપણને સુકારો કહી શકાય. અને જ્યારે કોહવારાની વાત કરીએ તો કોહવારાને આપણે છોડવો ઉપાડીએ અને એને મૂળને આપણે સેજે અડીએ તો આપણે એ મૂળની જે ઉપરની છાલ છે આપણા હાથની અંદર આવી જાય છે. આ કોહવારાનો રોગ છે. બંને ફૂગજન્ય રોગ છે, પણ ફૂગનો પ્રકાર અલગ અલગ છે. હવે નિયંત્રણની ખેડૂત મિત્રો વાત કરીએ તો ખાસ કરીને ખેડૂત મિત્રો નિયંત્રણની અંદર જોઈએ તો આજે માનો કે પાંદની નીચેની સપાટીએ એક કાળો જે નસ હોય છે એમાં કાળું આપણને ધાબુ અથવા તો ટપકું જોવા મળે છે. ખેડૂતો આને ફૂગ સમજી અને આના નિયંત્રણ માટે પગલાં લેતા હોય છે, પણ ખરેખર આ કોઈ નુકસાન કરતી ફૂગ નથી. આ છે એક નેક્ટરી કે જેની અંદરથી મધ ઝરતું હોય છે. એ થોડુંક મધ ઝરવાને કારણે એમાં કાળી જે ફૂગ છે એ લાગતી હોય છે, પણ એ કોઈ પણ પ્રકારનું નુકસાન કરતી નથી. એટલે કોઈ પણ પ્રકારની દવા આ ટપકું કાળું જોઈને કોઈ પણ દવા છંટકાવ ફૂગનાશક કરવાની જરૂર હોતી નથી, કારણ કે આ એક આનુવંશિક લાક્ષણિકતા છે કપાસની. આ દરેક કપાસની અંદર વધતા ઓછા પ્રમાણની અંદર હોય જ છે. એટલે આમાં પહેલાં મારે એ કહેવાનું છે કે આમાં કોઈ પણ પ્રકારની ફૂગનાશક દવા આવું ટપકું દેખાય તો છાંટવાની જરૂર નથી. જે પ્રમાણે મેં અગાઉ કહ્યું, જો ફૂગના ટપકા કથ્થાઈ કલરના બદામી રંગના હોય છે, જો એવું દેખાય તો આપણે જે બજારમાં મળતી દવાઓ છે પાયરોક્લોસ્ટ્રુબિન પ્લસ મેટીરામ અથવા તો પાયરોક્લોસ્ટ્રુબિન પ્લસ ફ્લુક્ઝાપાયરોક્ઝોડ અથવા કેપ્ટન પ્લસ હેક્ઝાકોનાઝોલ, બરાબર, આ દવાનો તમે છંટકાવ કરો તો એ બળિયા ટપકાનો રોગ છે એ દૂર થઈ જાય છે. પછી જીવાણુથી થતા રોગનું નિયંત્રણ માટે આપણે સ્ટ્રેપ્ટોસાયક્લિન પ્લસ કોપર ઓક્ઝીક્લોરાઇડનો સ્પ્રે કરીએ તો પણ એનો નિયંત્રણ કરી શકાય છે. જ્યારે જમીનજન્ય રોગોની વાત કરીએ તો બંને રોગોના નિયંત્રણની સ્ટ્રેટેજીમાં જોઈએ તો શરૂઆતની અંદર આપણે જ્યારે કપાસ વાવતા હોય ત્યારે બીજ માવજત આપવાની છે. જેમ કે કાર્બોક્સિન પ્લસ થાઇરમ 3.5 ગ્રામ પ્રતિ કિલો કપાસના બીજને બીજ માવજત આપીને પછી જ વાવેતર કરવું. ત્યારબાદ જમીનની અંદર ટ્રાઇકોડર્મા હર્જિયાનામ 2.5 કિલો પ્રતિ હેક્ટર 250 કિલો એરંડીના ખોળ સાથે મિક્સ કરી જમીનમાં ભેજ હોય ત્યારે આપવું. અને જો આવી રીતનો જ્યારે છોડ સુકાવા લાગે ત્યારે સુકાયેલા છોડની આજુબાજુ કાર્બેન્ડેન્ઝિમ 50% WP 2 ગ્રામ પ્રતિ લીટરે પાણીમાં ઓગાળી અને થડની આજુબાજુ ડ્રેન્ચિંગ કરીએ તો આપણે જમીનજન્ય રોગનો પણ નિયંત્રણ કરી શકીએ છીએ. પછી બીજો એક રોગ છે દહિયાનો રોગ.
દહિયાનો રોગ છે એ આપણે કપાસના છોડ ઉપર દહીં છાંટ્યું અથવા તો છાશ છાંટી હોય એવો આપણને ચિહ્નો જોવા મળે છે. આ રોગ પણ આપણને નુકસાની પહોંચાડતો હોય છે, જેના નિયંત્રણ માટે આપણે ક્રિસોક્ઝિમ મિથાઇલ અથવા તો કાર્બેન્ડેન્ઝિમનો છંટકાવ કરીએ તો એનું આપણે નિયંત્રણ કરી શકાય છે. આભાર.